જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. નિમકવાળી દાળની સાથે મેં દાળ શાખવા માટે અહીંયા વ્હાઈટ કામ લીધી. ઋષિ મને ખબર વગર નિમક નાખી દીધો. નથી નાખ્યું ભાઈ. નિમક નથી. પોપટ. તો અહીંયા દાળ ઉકળે છે મસ્ત અને ભાત બફાઈ ગયા છે અને હજી ઋષિ દીદી બનાવવાના છે દાળ ભાત શાક રોટલી દાળ શાકે. સસમામાંથી આમ જોતો આમ એમણે સસમામાંથી આમ જોયું લે પપ્પા તો કીધું હતો જાની હવે આ તો કેવું બોલે. આ બધું ચાલે છે ભાઈ અને અત્યારે ઋષિ દીદી મસ્ત રસોઈ બનાવે છે અને પછી અમે જમી લઈશું. અને મમ્મી પપ્પા બધા મસ્ત ઘરે છે અને બધા પોતપોતાનું કામ કરતા અને બસ આપણા વડીલ બનાવે છે રસોઈ અને પછી અમે જમી લઈશું. ભાઈ અત્યારમાં આવી ગયા છે ગૌશાળાએ અને જે પણ ગૌશાળાની ગાયોનું જે પણ આપણે ખાતર થાય છે એ ખાતર આપણે આપણી વાડીમાં જ નાખી દઈએ છીએ. અને આપણે તમને ખ્યાલ જ છે કે આપણી વાડીમાં જેટલી ગાયોનું જેટલું પણ ગોબર થાય બધું પાથરવાનું હોય. તો આ ટેકનોલોજીના જમાનામાં અત્યારે આપણે જે કામ કરવું હોય તો થોડોક સમય લાગે ભરીને ઠલવીને. એટલે ટેકનોલોજી આવી ગયું છે એટલે ડાયરેક્ટ છે ને ટ્રેક્ટરમાં ભરાઈ જાય અને ભરી અને ડાયરેક્ટ એ લોકો એને મશીન જેવું કંઈક છે એ હું તમને આગળ બતાવીશ. એનાથી ડાયરેક્ટ આપણી વાડીમાં નખાઈ જાય છે ખાતર. એવી સિસ્ટમ આવી ગઈ છે એટલે અને હવે ટૂંકમાં ડાયરેક્ટ આપણે શોર્ટ એન્ડ સ્વીટ ફટાફટ કામ પતી જાય. અને તો અત્યારમાં જો આપણી ગાયો અહીંયા બધી મસ્ત બાંધેલી છે અને કેવી રીતના આપણી વાડીમાં ખાતર નખાય છે ને એ હું તમને આગળ બતાવીશ. અને અત્યારમાં કામ ચાલુ કરી દીધું છે. એ લોકોને 1 કલાકમાં તો હોય એટલું ફગાવી દે એને બહુ સમય ન લાગે. અને અત્યારે ઋષિ દીદી એક જ ઘરે છે, બાકી બધા ગૌશાળા એને વાડી આવી ગયા છે અને સામે ખાતર નાખવાનું કામ ચાલુ છે. જો તમે અહીંયાથી ભરાય અને સામેથી એમ કંઈક નાખે ખાતરનો ઢગલો હતો પછી આ ટ્રેક્ટરથી બધું જાય ઓલા ટ્રેક્ટરમાં ભરે અને કંઈક આવી રીતના નખાય છે. અને ચાલો તો હું તમને નજીકથી બતાવીશ કે કેવી રીતના આપણે ખાતર વાડીમાં નખાય તે. આવી રીતના આપણે ખાતર ભરાશે. તો હવે ભાઈ ખાતરની ગાડી ભરાઈ ગઈ છે અને હવે જાય આપણે ઘડીકને ઉડાડવા. તો હવે કેવી રીતના ખાતર ઉડાડશે ને હું તમને આગળ બતાવીશ. તો આવી રીતના ભાઈ ખાતરની ગાડી વાડીમાં છે અને પછી બે બાજુથી ઉડાડવાનું કામ ચાલુ થઈ જાય. કેવી રીતના ઉડાડે જોજો આપણે. થોડીક જ વારમાં તમને ખ્યાલ આવશે કે કેવી રીતના વાડીમાં ખાતર પથરાય. સામે એક ટ્રેક્ટર જો ઉડાડતું જાય બીજું અને આ કેવી રીતના છે એનું બતાવીશ.
રીતના વાડીમાં જો કે ખાતર પાથરવાની ન્યૂ સિસ્ટમ. આવી રીતના ભાઈ ખાતર પાથરવાનું કામ ચાલુ છે અને પ્રકાશભાઈ મમ્મી ને પપ્પા ને અહીંયા બધા લોકો આવી અને મસ્ત સિકુડી નીચે બેઠા છે અને આ પૂરા ભાગમાં મસ્ત ખાતર પથરાઈ જશે અને હજી પણ એક ટકરો છે એ આપણે ઓલા ભાગમાં ઠલવાનો છે. અહીંયા ભાઈ જો બધા મસ્ત હિંચકા ખાય છે અને સામે આપણે બગડા સટી વાડીમાં બોલે છે ફૂલે ફૂલ અને મમ્મી ને અહીંયા બધા ભાઈઓ ને પ્રકાશભાઈ જો કે મસ્ત હિંચકા ખાય અને ટ્રેક્ટરે બોલાવી દીધી છે આપણી વાડીમાં બગડા સટી બગડા. અત્યારે ભાઈ આપણી વાડીમાં આવું કંઈક કામ ચાલુ છે અને આપણી ગાયો પણ આ જોઈ રહી છે કે આ બધું હું વાડીમાં બગડા સટી બોલે છે અને બસ આવી રીતે ટેકનોલોજી આવી ગઈ છે. મસ્ત ખાતર નાખો એટલે ખેડૂતોને કામ પણ સહેલું પડી જાય. અને ચાલો તો આપણે કન્ટિન્યુ રહેજો બ્લોગ વિડીયોની અંદર. પ્રકાશભાઈને 2 શબ્દ પૂછી લે. હા, 2 શબ્દને બદલે બાપા 4 શબ્દ પૂછી લે. 4 શબ્દ પૂછું બાપા? કેવું લાગે તમને આમ ફટાફટ કામ થાય તો? બહુ મજા આવે પા. ફટાફટ કામને લીધે 4 દી મોડું થઈ ગયું. 4 દી મોડું થયું કેમ કે 4 દિવસથી આ લોકોનો વેઇટ કરતા એટલે ને. હા, દાંતી મરાવશું, કટર મરાવશું, પછી વવરાવશું. ઓર્ગે 15 દિવસ આગળ થઈ જાવ કેમ કે દેશી ખાતર મળી જાય ને. મસ્ત પાક ને દેશી ખાતર આપણે આ બધી ગાયોનું ખાતર છે ને વાડીમાં જ નાખી દઈએ નહીં ભાઈ? વેચવાનું જ નહીં, આપણી વાડીને મસ્ત રાખવાની દેશી ખાતર નાખી અને ટ્રેક્ટરે તો આપણી વાડીમાં બગડા સિટી બોલાવી દીધી. ઓ હજી આ 2 ટ્રેક્ટર તો આમાં ઓછા છે અને અત્યારે જો ફૂલ વાડીમાં નીકળે ટ્રેક્ટર લાગે છે અને આવું બધું ચાલે છે. અને ચાલો તો કન્ટિન્યુ રહેજે આપણા ભાઈ. ફટાફટ કામ ચાલી રહ્યું છે અને હું અને મારો ભાઈ મસ્ત ખાઈ છે. આમ જવો તમે, આમ જવો બગડા સટી બોલાવે અને ક્યાંય ખાલું ન રે. વાડીને તો કાળી કાળી બફર કરી દેવાની છે. બફર ખાતર નાખે ને મસ્ત વાહન ને લેવાયેલા ભાઈ આ કે હમાતું ને હજી ભાઈ ને લેવાસ વાહન અને બહુ મસ્ત કામ કરે છે. ફૂલ ફિનિશિંગ સાથે કામ થાય છે અને મમ્મી અહીંયા જો મસ્ત બેઠા છે અને હું ભાઈ ખાઈ છે અને જોઈ છે કામ શાંતિથી ભાઈ. અને ચાલો તો આપણી વાડીમાં તો ભાઈ અત્યારમાં આપણું ખાતર કાઢવાનું કામ મસ્ત ચાલુ છે અને આપણી વાડી મસ્ત બ્લેક કરી નાખી છે ભમરા જેવી નહીં. મસ્ત વાડી થઈ ગઈ છે અને કેવું કે જે આ દેશી ખાતર આપણી વાડીમાં તો જમીન પણ પોસી રહે અને જે પણ આપણે વાવીએ અનાજ એ પણ બહુ મસ્ત થાય અને ખાતર જમીનને જરૂરી છે એટલા માટે ખાતર જો પૂરી વાડીમાં નાખી દીધું છે મસ્ત આ ભાગમાં અને ઓલા ભાગનો પણ કપાસ કાઢી નાખ્યો છે. તો અહીંયા જે ટકરો હતો ને એ બધો આ ભાગમાં નાખી દીધો છે અને બીજો ગૌશાળાની પાછળ ટકરો હતો ને ઓલા ભાગમાં એટલે મસ્ત ખતરાઈ જાય અને પછી આપણે શું કહેવાય વાડી મસ્ત ખતરાઈ જાય પછી હજી ગાયોનું ઘાસ આપણે કરવાનું છે. અને અત્યારમાં ભાઈ આપણે વાડીએ અને ગૌશાળા નવો પ્લાન્ટ પણ ચાલુ છે જીવામૃતનો અને આવું બધું થોડા ઘણા કામ ચાલતા હોય છે ગૌશાળાએ અને વાડીમાં અને બસ આપણે ક્યારેક ક્યારેક આવતા રહી અને પ્રોડક્ટ હોય તો ઘરે રહેવું પડે. અને અત્યારમાં જો મમ્મી જે ગૌશાળાએ ભાઈ રહી છે ને એના માટે રસોઈ બનાવવી પડે તો મમ્મી એના માટે અત્યારમાં રસોઈ બનાવે છે અને આપણે અહીંયા મસ્ત હિંચકા ખાઈએ છીએ અને પ્રકાશભાઈ અને પપ્પાને એ લોકો ત્યાં છે તો પછી ગાયોનું મિલ્કિંગ કરી અને પછી હું મમ્મી અને અમે લોકો જતા રહીશું મસ્ત ઘરે. અહીંયા થોડોક પટ્ટો બાકી હતો તો ત્યાં આપણે ખાતર નાખવા માટે આવે છે અને ટ્રેક્ટર અને તમને નજીકથી ખબર પડશે કે ટ્રેક્ટરથી કેવી રીતના ખાતર નીકળે છે અને અત્યારે ઓલી બાજુથી મસ્ત લારી ભરાઈ અને આવી રહી છે એ હું તમને આગળ બતાવીશ. અને જો અત્યારે આવી રીતના કંઈક ટ્રેક્ટર આવે છે અને આ ભાગમાં નાખવાનું છે આપણે ખાતર અને જોજો સિસ્ટમ હે સિસ્ટમ. પછી આવી રીતના કંઈક કામ ઓછું થઈ જાય આઈડોલી ટાઈપ આવે પછી એકદમ વાડીમાં મસ્ત નખાઈ જાય. અને જો અસલી ખેડૂત ખેડૂત ઓ ખેડૂત આપા જો આવી રીતના કંઈક ભાઈ સિસ્ટમ હે સિસ્ટમ અને આવી રીતના કંઈક આપણા કામ થાય છે બધા અને પ્રકાશભાઈ પણ જોડે જોડે હેલ્પ કરે છે અને બાકી તો બગડા સટી બોલી જાય એ કાર અને ગૌશાળાનો નજારો જેવો કંઈક ફડફડાટી બોલે વાહ પ્રકાશભાઈ અસલ તમે ખેડૂત લખતે હો ખેડૂત થી ખેડૂત વાહ તે
ये कपड़ा तो जो कि नहीं ये कपड़े तो देख यार लोंदा हो जाता है અને સામે પણ જો મસ્ત બધું કરી નાખ્યું છે રેડી ખાડ અને હવે ભાઈ ખાડની આપણે ફિક્સ જગ્યા થઈ જશે અને આ બધો ડૂસો બુસ્સો કાઢી નાખો અને હવે ફરતે ગૌશાળા મસ્ત થાય સફાઈ જો અહીંયા પણ બહુ મસ્ત બધું ખાતર નાખી દીધું છે અને હવે આપણે કવા બાજુ આટો મારવા ગયેલા હતા તો અત્યારમાં આપણે જવાનું છે આપણા ગોપીજી પાસે કેમ કે ઘણા સમય પછી સમજારે અમારે ગોપી કે પાસ થઈ ગોપી ગોપી ગોરો ગોરુ ગોરુ ગોરાજી આવો આવો પધારો પિયા જો કેમ બાકી માથા ઠેરાવી દીધું ગાયોને સાથે જે મજા આવે અને જે સુકૂન મળે એ ક્યાંય ના મળે સાચું ને ગોપુ સાચું ને ગોરુ તો અત્યારે આ બધું ચાલે છે અને ચાલો તો હવે જઈએ અમારે મમ્મા કે પાસ અને અહીંયા જો આ ભાઈએ બધી મસ્તની વાઢી અને ગાય દીધી છે એ બદુલી બધું 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 અમારે બદુડી કેવી છે કોમેન્ટ કરજો મસ્ત છે કે નહીં એ બધું બધું બદુડી મસ્ત છે અને અહીંયા જો અત્યારનું કામ ચાલુ છે આપણો નવો પ્લાન્ટ અને પૂરું ફિનિશ થઈ જાય પછી હું તમને ડિટેલમાં જણાવીશ કે આ શેનો પ્લાન્ટ છે અને જો ઉપર મોટરું ને એવું બધું ગોઠવાય છે તો આ બધું ચાલે છે હવે મસ્ત ગાયનું બધું મિલ્કિંગ થઈ ગયું છે અને હું મમ્મી અને ભાઈ ત્રણે એક બાઇક પર જઈએ છીએ ઘરે અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ અને કાલે મળીએ નવા બ્લોગ સાથે જે બી લોકો મારી ચેનલ પર નવા હોય તે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય જય મા મોગલ હર હર મહાદેવ